હેલો સ્ટુડન્ટ્સ, ગુડ આફ્ટરનૂન ટુ ઓલ ઓફ યુ. હવે છેલ્લા 2-3 લેક્ચરથી ઘણા સ્ટુડન્ટને એવો ઇસ્યુ છે કે એ લોકો એડમિટ નથી થતા, એટલે ઘણા બધા થઈ જાય છે અને ઘણા બધા નથી થતા. એટલે આપણો લાઈવ લેક્ચર જે છે એમાં કદાચ ફોન ઇસ્યુ કે પછી નેટવર્ક ઇસ્યુ આપણે કહી શકીએ. તો એના લીધે હવે સ્ટુડન્ટના હિતમાં આપણે એવું ચાલુ કરીએ કે જે લોકો જોઈન નથી થઈ શકતા એના માટે સ્પેશિયલ આજે હું યુટ્યુબ લેક્ચર રેકોર્ડ કરું છું અને તમે લોકો એની ટાઈમ જ્યારે તમારે લેક્ચર જોવો હોય ત્યારે તમે લોકો જોઈ શકો, બરાબર. એ માટે હું યુટ્યુબ પર અપલોડ કરી દઈશ આ લેક્ચર, અને આજનો લેક્ચર આપણે સ્ટાર્ટ કરશું, બરાબર. તો જે છેલ્લા 3 લેક્ચરમાં આપણે ભણાવ્યું છે એ આજે હું તમને થોડું ઉપર રિવ્યૂ આપી દઈશ, એટલે જેને રહી ગયું છે એ પણ આવી જાય, બરાબર. સાથે સાથે તો આપણે એક્ઝામ્પલ જોવાના છીએ આજે. જે પહેલાં આપણે એક્ઝામ્પલ કરાવેલા હતા આજે રિપીટ થઈ જશે. જે લોકો નહોતા બરાબર લાઈવ લેક્ચરમાં એ લોકોને આજે રિપીટ થઈ જશે. ઓકે, તો આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. પાછું તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે આપણે યુનિટ નંબર 3 સરળ યદચ્છ નિદર્શન પદ્ધતિઓ ભણાવી રહ્યા છીએ. એમાં સરળ યદચ્છ નિદર્શન પદ્ધતિઓ જે છે, બરાબર, એમાં એ સરળ યદચ્છ નિદર્શન પદ્ધતિ કોને કહેવાય એ આપણે શીખ્યા, અને સ્તરિત યદચ્છ નિદર્શન પદ્ધતિ જોવાની બાકી છે હજી, બરાબર. તો સરળ યદચ્છ નિદર્શન પદ્ધતિ જોઈ એટલે હવે આપણે એના આજે એક્ઝામ્પલ જોવાના છીએ. તો થોડુંક રિવાઇઝ કરી લઈએ. નિદર્શન પહેલા તો સમષ્ટિ એટલે શું, ઇંગ્લિશનો કહીએ તો પોપ્યુલેશન થાય સમષ્ટિ, એટલે કે જેમાંથી આપણે એકમો પસંદ કરવાના છે એને કહેવાય સમષ્ટિ, અને જે એકમો પસંદ થઈ ગયા છે એને કહેવાય સેમ્પલ, અને ગુજરાતીમાં કહીએ તો નિદર્શ, બરાબર. નિદર્શ કહેવાય. હવે નિદર્શ લેવા માટેની ઘણી બધી પદ્ધતિઓ હોય અલગ અલગ, બરાબર. એ જ આપણે આ ચેપ્ટરમાં ભણવાની છે. નિદર્શન પદ્ધતિઓમાં તમારે જે ભણવાની છે એ સરળ યદચ્છ નિદર્શન પદ્ધતિ અને એક સ્તરિત યદચ્છ નિદર્શન પદ્ધતિ. એટલે કે આપણે જે આખી સમષ્ટિ છે એમાંથી જે નિદર્શ લેવાનો છે એ કઈ રીતે લઈએ એની વાત છે. તો સરળ યદચ્છ નિદર્શન પદ્ધતિ જે છે એની આપણે આખી ચર્ચા કરી જોઈ, અને હવે આવશે સ્તરિત યદચ્છ નિદર્શન પદ્ધતિ. પણ સ્તરિત યદચ્છ નિદર્શન પદ્ધતિમાં જવા પહેલા આપણે સરળ યદચ્છ નિદર્શન પદ્ધતિ છે જે એના એક્ઝામ્પલ જોવાના છે, બરાબર. તો સરળ યદચ્છ નિદર્શન પદ્ધતિ આપણે જોઈ ગયા. એમાં કઈ કઈ રીત હતી તમને યાદ હોય તો, એક તો લોટરીની રીત હતી અને એક યદચ્છિક સંખ્યાના કોષ્ટકની રીત હતી. એ પણ આપણે થોડુંક રિવાઇઝ કરી લઈએ. તો સરળ યદચ્છ નિદર્શન પદ્ધતિની 2 પાર્ટ, એક લોટરીની રીત અને યદચ્છિક સંખ્યાના કોષ્ટકની રીત. એમાં શું કરવામાં આવે તો પહેલી રીત એટલે કે લોટરીની રીત. હવે એમાં શું હોય કે આપણે મેઇન ઉદ્દેશ્ય શું છે, તો સમષ્ટિમાંથી આપણે નિદર્શ લેવો છે. કઈ પદ્ધતિથી તો ભાઈ સરળ યદચ્છ નિદર્શન પદ્ધતિથી. એનો જ એક પાર્ટ છે લોટરીની રીત, બરાબર. તો તમે બધાએ આ તો જોયું જ હશે. લોટરીની ટિકિટમાં કેવું હોય કે નંબર આપી દેવામાં આવે અને પછી એક બાઉલમાં એ બધી નંબર્સ હોય જે ચિઠ્ઠી એને નાખી દેવામાં આવે અને પછી એમાંથી રેન્ડમલી સિલેક્શન કરવામાં આવે. જે પણ નંબર સિલેક્ટ થાય એને અકોર્ડિંગ જે વ્યક્તિ હોય એ આપણો સિલેક્ટ થઈ જાય, બરાબર. તો સેમ એઝ આમાં એ જ કરવાનું છે, પણ જો એક્ઝામમાં પૂછાય તો આપણે કઈ રીતે લખી શકીએ, તો આપણે એવું લખીએ કે સૌ પ્રથમ સમષ્ટિના એકમોને પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3 એ પ્રમાણે ક્રમ આપવામાં આવે, બરાબર. સમષ્ટિના દરેક એકમને એટલે કે પોપ્યુલેશનના દરેક એકમને નંબર આપી દેવામાં આવે અને દરેક ક્રમની એક ચિઠ્ઠી બનાવવામાં આવે. એટલે ધારો કે આપણી સમષ્ટિ છે એમાં 100 એકમ છે, તો 100 નંબર આપ્યા અને એની ચિઠ્ઠી બનાવવાની 100 એકમોની, બરાબર. પણ એ ચિઠ્ઠી કેવી હોવી જોઈએ, હવે એની પણ રીત લખવાની આપણે, કે ચિઠ્ઠી એ રીતે બનાવવાની કે જેથી ચિઠ્ઠીઓનો રંગ, આકાર, કદ વગેરે સમાન હોય. એટલે કોઈ પણ પ્રકારનો પક્ષપાત ન થાય કે જેથી આપણને ખ્યાલ આવી જાય કે આ ચિઠ્ઠીમાં આ નંબર છે, બરાબર ને. એટલે લખવાનું કે ચિઠ્ઠી એ રીતે બનાવવામાં આવે કે જેથી તેનો રંગ, આકાર, કદ વગેરે સમાન રહે, બરાબર. તેથી ચિઠ્ઠીઓ પસંદ કરતી વખતે પૂર્વગ્રહ કે પક્ષપાતને અવકાશ રહે નહીં. ત્યારબાદ હવે શું કરશું આપણે, આ જે નંબર આપેલી ચિઠ્ઠીઓ છે એને બરાબર ભેળવી દેવાની છે, એટલે મિક્સિંગ કરી દેવાની છે પહેલા, બરાબર. અને પછી એક વાસણ કે ડબ્બામાં મૂકવામાં આવે એને. ત્યારબાદ જેટલા એકમોનો નિદર્શ લેવો હોય, એટલે સપોઝ કે 100 માંથી આપણે 20 ચિઠ્ઠી સિલેક્ટ કરવી હોય, એટલે કે જેટલા એકમનો નિદર્શ લેવો હોય એટલી ચિઠ્ઠી એ વાસણ અથવા ડબ્બામાંથી
યાદચ્છિક રીતે ઉપાડવામાં આવે. યાદચ્છિક રીતે એટલે કોઈ પણ પ્રકારનો પૂર્વાગ્રહ કે પક્ષપાત વગર રેન્ડમલી સિલેક્ટ કરવામાં આવે. બરાબર. તો 20 એકમનો નિદર્શ લેવો હોય તો 20 ચિઠ્ઠીઓને લઈ લેવાની અને ચિઠ્ઠીઓમાં જે ક્રમ આવે તે ક્રમનો એકમ સમષ્ટિમાંથી પસંદ થઈ જાય. સપોઝ કે 5મા નંબરની ચિઠ્ઠી આપણા હાથમાં આવે તો 5મા નંબરને અકોર્ડિંગ જે પોપ્યુલેશન એટલે કે સમષ્ટિમાં જે એકમ હોય એ પસંદ થઈ જાય. બરાબર. તો એવી રીતે 20 એકમો સિલેક્ટ થઈ જાય તો એ રીતે આપણો સમષ્ટિમાંથી નિદર્શ પસંદ થઈ ગયો કહેવાય, કોઈ પણ પ્રકારના પૂર્વાગ્રહ કે પક્ષપાત વગર. આ પ્રકારે જે નિદર્શ પસંદ કરવામાં આવે ને એને લોટરીની રીત કહેવામાં આવે. ઘણીવાર જે ચિઠ્ઠી બનાવવામાં આવે ને એની જગ્યાએ શું કરવામાં આવે કે સીધા ડાયરેક્ટ નંબર્સ જ લઈ લેવામાં આવે, ચિઠ્ઠી ન બનાવવામાં આવે અને અંકો જ ખાલી ડાયરેક્ટ આપી દેવામાં આવે ને અંક રેન્ડમલી કહેવામાં આવે કે ભાઈ 10 નંબર, 15 નંબર, 35, 28, 47 એવી રીતે ડાયરેક્ટ યાદચ્છિક રીતે બોલવામાં આવે અને પછી એને સિલેક્શન કરવામાં આવે. તો એ પણ લોટરીની રીત જ છે. તો બીજી પદ્ધતિ છે યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકની રીત. તો હવે એમ થાય કે લોટરીની રીત છે તો પછી યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકના રીતની શું જરૂર? પણ એમાં એવું છે કે જ્યારે સમષ્ટિના એકમો નિશ્ચિત સંખ્યામાં હોય તો આપણે લોટરીની રીત બરાબર કહેવાય, કેમ કે આપણે જે સમષ્ટિના દરેક એકમને નંબર આપવો એ અઘરું બને. જ્યારે 100 કે 200 કે 1000 હોય તો આપણે નંબર આપી શકીએ, પણ 1 લાખ, 2 લાખ, 3 લાખ જ્યારે સમષ્ટિની સંખ્યા વધી જાય તો આપણે એને નંબર આપવા અઘરા પડે. તો એવા ટાઈમે આપણે યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકની રીતનો ઉપયોગ કરવો પડે. બરાબર. કેમ કે દરેક વખતે આપણે નંબર આપીને પછી બધું કરીએ તો ટાઈમ વેસ્ટ થાય ને કંટાળાજનક થઈ જાય. એટલે લોટરીની રીત કરતાં યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકની રીત ઈઝી પડે. બરાબર. તો એને પણ ઉપર જોઈ લઈએ પછી આપણે એક્ઝામ્પલ તરફ જઈએ. તો યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકની રીત જે છે એમાં શું હોય કે પહેલા તો એનો આપણે જોઈ લીધું કે ભાઈ લોટરીની રીત છે એમાં ઘણીવાર સમષ્ટિના એકમો મોટા હોય તો એવા ટાઈમે આપણે દરેકને નંબર આપવો કંટાળાજનક બનતો હોય. તો એવા સંજોગે આપણે યાદચ્છિક સંખ્યાઓના તૈયાર કરેલા કોષ્ટકનો ઉપયોગ કરવો પડે. તો યાદચ્છિક સંખ્યાઓનો કોષ્ટક જે છે ને એનો મતલબ શું પહેલા એ સમજો. એમાં બીજું કંઈ જ હોતું નથી. એક કોષ્ટક ઓલરેડી પહેલેથી તૈયાર કરેલું હોય, એમાં આડાઅવળા નંબર લખેલા હોય. બરાબર. ગમે તે નંબર હોય એટલે એ કોષ્ટક જે છે એમાં બીજું કંઈ નથી, ફક્ત રેન્ડમલી નંબર લખેલા હોય. સપોઝ કે 50, 52, 55, 57, 58 એવી રીતના તૈયાર કરેલા કોષ્ટક જ છે. આખી એની બુક બનાવેલી છે નંબર્સની ફક્ત. બરાબર. એટલે શું થાય કે આપણે ગમે ત્યારે રેન્ડમલી સિલેક્શન કરવાની વાત આવે તો એ બુક ખોલવાની, કોઈ પણ નંબરનું પેજ લેવાનું, કોઈ પણ નંબરની એમાંથી કોલમ અને કોઈ પણ નંબરનો ની રો લઈ લેવાની અને એમાં જે નંબર આવે એ નંબરને અકોર્ડિંગ આપણો સમષ્ટિમાંથી એકમ સિલેક્ટ થઈ જાય. એટલે આપણે દર વખતે નંબર આપવા જે પડે છે સમષ્ટિના દરેક એકમને એ વસ્તુ નીકળી જાય એમાંથી. બરાબર. એટલે હવે યાદચ્છિક રીત આ જે સંખ્યાઓનો કોષ્ટક છે એમાં પણ કોષ્ટક જે વધુ પ્રચલિત છે એ કયા તો LHC ટિપેટના કોષ્ટકો આવે છે. બરાબર. પછી ફિશર અને યેટ્સના કોષ્ટકો, જેણે રેન્ડમલી આવા કોષ્ટક બનાવેલા છે. કયા LHC ટિપેટના કોષ્ટક, ફિશર અને યેટ્સના, અને અમેરિકાની રેન્ડ કોર્પોરેશન સંસ્થા છે એના પણ કોષ્ટકો છે રેન્ડમ સંખ્યાઓના. બરાબર. અને સૌથી વધુ જોવા જઈએ ને તો ટિપેટનું કોષ્ટક છે એ વધુ પ્રચલિત છે. આપણી પાસે રેન્ડમ નંબરના ટેબલના અમુક પેજ છે. તમે જ્યારે આપણે આ COVID-19ની પરિસ્થિતિ નોર્મલ થઈ જાય અને તમે ડિપાર્ટમેન્ટમાં આપણે જ્યારે રેગ્યુલર ભણવાનું સ્ટાર્ટ થઈ જાય ત્યારે તમને આ બુક બતાવશું. બરાબર. એમાં છે આપણે ટિપેટના કોષ્ટકો. બરાબર. તો સિમ્પલ વસ્તુ છે. એમાં આપણે જે નંબર આપવાનું કામકાજ છે ઇઝી થઈ જાય છે. એમાં ઓલરેડી બધા બુકમાં કેટલા બધા નંબર આપેલા હોય તો તમે રેન્ડમલી કોઈ પણ પાનું સિલેક્ટ કરી શકો, એમાંથી કોઈ પણ રો અને એમાંથી કોઈ પણ કોલમ સિલેક્ટ કરવાની. પછી એમાં જે નંબર આવે એને અકોર્ડિંગ આપણે સમષ્ટિમાંથી નિદર્શ લઈ લેવાનો. આ જે પદ્ધતિ છે એને યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકની રીત કહેવાય. ખ્યાલ આવી ગયો? હવે દાખલા આપણે જોવાની શરૂઆત કરીએ. બરાબર. ચલો તો ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો તમારી સામે સ્ક્રીન પર એક એક્ઝામ્પલ છે. જો હું વાંચું છું અને ઝૂમ કરીને વાંચીએ એટલે તમને લોકોને ખ્યાલ આવે. એક શાળાના 500 વિદ્યાર્થીઓની સમષ્ટિમાંથી સામાન્ય જ્ઞાનની ચકાસણી માટે
20 વિદ્યાર્થીઓનો પુરવણી રહિત સરળ યાદચ્છિક નિદર્શ મેળવો. બરાબર. અહીં આપણે 3 અંકોવાળી 500 કે તેથી નાની સંખ્યાઓ. ઓકે, અહીંયા સુધી જો આપણો એક્ઝામ્પલ છે. જો અહીંયા એક્ઝામ્પલ અહીંયા જ પૂરો થઈ જાય છે. પછી આ આન્સર અહીંયાથી આન્સર ચાલુ થાય છે. અહીં લખેલું છે ત્યાંથી આન્સર ચાલુ થાય છે. બરાબર. તો ફરી વાર જોઈએ ક્વેશ્ચન શું કહે છે કે એક શાળાના 500 વિદ્યાર્થીઓ છે સમષ્ટિમાં. આપણું સમષ્ટિ કોણ થઈ ગઈ? તો શાળાના જે વિદ્યાર્થીઓ છે આપણા માટે સમષ્ટિ છે. અને સમષ્ટિની સંખ્યા કેટલી થઈ ગઈ? કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ સમષ્ટિના એકમોને આપણે કેપિટલ N વડે ડિનોટ કરશું. અને ટોટલ છે કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ 500. બરાબર. ઓકે. 500 વિદ્યાર્થીઓની સમષ્ટિમાંથી સામાન્ય જ્ઞાનની ચકાસણી માટે 20 વિદ્યાર્થીઓને પુરવણી રહિત સરળ યાદચ્છ નિદર્શ મેળવો. હવે પુરવણી સહિત અને પુરવણી રહિત કોને કહેવાય? તો ભાઈ આપણે જે સેમ્પલ લઈએ છીએ, સેમ્પલ મતલબ કે નિદર્શ, તો નિદર્શ જે સમષ્ટિમાંથી લઈએ છીએ, બરાબર, જો પુરવણી રહિત હોય તો એકવાર જે સિલેક્ટ થઈ ગયેલો સેમ્પલ હોય અથવા તો નિદર્શ હોય એકમ, એને ફરીવાર આપણે સમષ્ટિમાં મૂકવાનો નથી. બરાબર. અને સિલેક્શન કરવાનું છે. અને જો પુરવણી રહિત હોય તો આપણે પુરવણી રહિત એટલે મૂકવાનો નથી. પુરવણી સહિત એટલે જે સમષ્ટિમાંથી એકમ સિલેક્ટ થઈ ગયો છે એને ફરીવાર મૂકવાનો છે એમાં, અને ફરીવાર એનું સિલેક્શન થઈ પણ શકે. એક એક્ઝામ્પલ લઈએ તો એક બાઉલમાં અલગ અલગ રંગની ચોકલેટ્સ છે. બરાબર. રેડ, યલો, બ્લુ, પિંક એવી રીતે અલગ અલગ રંગની ચોકલેટ્સ છે. એમાંથી તમને 4 ચોકલેટનું સિલેક્શન કરવાનું કહે છે, પણ પુરવણી રહિત કહે છે. તો પુરવણી રહિત મતલબ આપણે ફરીવાર જે એકવાર સિલેક્ટ થઈ ગઈ છે એને ફરીવાર મૂકવાની નથી. તો 4 ચોકલેટનું સિલેક્શન છે તો પહેલી એક રેડ કલરની થઈ. બરાબર. તો હવે એ સાઈડમાં મૂકી દેવાની. પછી બીજી સપોઝ કે બ્લુ કલરની થઈ, એને સાઈડમાં મૂકી દઈએ. ત્રીજી પિંક કલરની, એને સાઈડમાં મૂકી દઈએ. ચોથી યલો કલરની, એને પણ સાઈડમાં મૂકી દઈએ. બરાબર. તો આ રીતે જે સિલેક્શન થાય એને પુરવણી રહિત નિદર્શ કહેવાય. તો પુરવણી સહિત કોને કહેવાય? હવે આ જ એક્ઝામ્પલ લઈએ તો એમાં બાઉલમાં જે ચોકલેટ્સ છે એમાંથી 4નો નિદર્શ લેવો છે, પણ પુરવણી સહિત ના કેસમાં લેવો હોય. તો પુરવણી સહિત એટલે સપોઝ કે પહેલા સિલેક્શનમાં પિંક ચોકલેટ આવી ગઈ છે, પણ એ રાખવાની નથી, ફરીવાર બાઉલમાં મૂકી દેવાની છે. બરાબર. હવે બીજું સિલેક્શન કરીએ તો બની શકે કે એ પિંક જ ચોકલેટ ફરીવાર આવે. બરાબર. અને ન પણ આવે એવું પણ બને. પણ હવે જે બીજું સિલેક્શન થાય છે એને પણ પાછું સમષ્ટિમાં મૂકી દેવાનું છે. એટલે સિલેક્શન કરીએ તો છે, પણ આપણે એને પુરવણી સહિત કરવાનું છે. જે એકવાર સિલેક્ટ થઈ ગયેલો એકમ છે એ બીજી વાર થઈ શકે છે સિલેક્ટ. બરાબર. એટલે પુરવણી સહિત સરળ યાદચ્છ નિદર્શ પણ થાય. તો અત્યારે આપણે જે કરવાનું છે 500 વિદ્યાર્થીઓ જે છે એમાં આપણે સામાન્ય જ્ઞાન ચેક કરવું છે. તો સામાન્ય જ્ઞાન ચેક કરવા માટે આપણે કોઈ પણ 20 વિદ્યાર્થીઓને બોલાવવાના છે. તો એ 20 વિદ્યાર્થીઓનું સિલેક્શન જે કરવાનું છે એ કઈ રીતે કરશું આપણે? તો જો આમાં આપણને કહે છે કે પુરવણી રહિત સરળ યાદચ્છિક નિદર્શ મેળવો. હવે પુરવણી રહિત એટલે ફરીવાર એકવાર સ્ટુડન્ટ આવી જાય તો બીજી વાર એને લેવાનું નથી. અને તો બટ ઓબ્વિયસ છે કે ભાઈ એકવાર જે સ્ટુડન્ટ એક્ઝામ આપે એને બીજી વાર આપવાની નથી. બરાબર. એટલે પુરવણી રહિત સરળ યાદચ્છ નિદર્શ મેળવવાનો છે. હવે આપણે રેન્ડમલી સિલેક્શન કરવું હોય એટલે કે સરળ યાદચ્છ નિદર્શન પદ્ધતિથી, બરાબર, તો આપણે શું કરશું? અત્યારે દરેક વિદ્યાર્થીઓને નંબર આપીએ અને પછી આપણે એમાંથી લઈએ એના કરતાં આપણે જે સરળ યાદચ્છ નિદર્શમાં આપણે કોષ્ટક જે છે ને, યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટક, એનો ઉપયોગ કરી શકીએ. બરાબર. તો એ કોષ્ટકની રીત આપણે આમાં વાપરશું. તો પહેલા શું કરશું જુઓ, અથવા તો પહેલા આપણે લોટરીની રીત પણ વાપરી શકીએ. ચાલો જુઓ, પહેલા 500 જે વિદ્યાર્થીઓ છે, બરાબર, એ બધા આપણી સાથે સામે હશે. હવે તમને પહેલા તો હું ટેબલ એક બતાવી દઉં છું જે સરળ યાદચ્છ નિદર્શ માટે ઉપયોગમાં આવે. ટીપેટનું છે એમાંથી એક પેજ. હવે 500 વિદ્યાર્થીમાંથી 20 વિદ્યાર્થીઓ સિલેક્ટ કરવા હોય તો આપણે રેન્ડમ નંબરનું ટેબલ એટલે કે યાદચ્છિક સંખ્યાઓનો જે કોષ્ટક છે એનો ઉપયોગ કરશું. પણ અત્યારે આપણી પાસે બુક તો નથી, પણ એ બુકનો એક ભાગ આ ચોપડીમાં દર્શાવેલો છે. બરાબર. કોઈ પણ જો એ લખેલું છે અહીંયા ઉપર, તમે વાંચો તો યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકમાંથી પસંદ કરેલ યાદચ્છિક સંખ્યાઓનો એક ભાગ છે. એમાં પહેલા સ્તંભ એટલે કે પહેલી કોલમ, બીજી કોલમ, ત્રીજી અને 4 કોલમ અને 15 રો. જો અહીંયા હાર કેટલી છે? 15. એવી રીતે લઈ લીધી છે અને પેજ અહીંયા છાપેલું છે. તો હવે 500 વિદ્યાર્થીમાંથી 20 વિદ્યાર્થીઓ સિલેક્ટ કરવા હોય તો આપણે આમાંથી કોઈ પણ હાર અને કોઈ પણ કોલમ પસંદ કરી લેવાનો. બરાબર.
જેમ કે આ ચોથી રો છે, અહીંયાથી સ્ટાર્ટ કરીએ. ચાલો આપણે રેન્ડમલી સિલેક્શન કરવાનું ચાલુ કરીએ. તો ચોથી રો એટલે કે 428, 982, 564 અને 785, એવી રીતે 20 કન્ટિન્યુ 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, જ્યાં સુધી આપણા 20 ઓબ્ઝર્વેશન ન આવે, મતલબ 20 એકમ સિલેક્ટ ન થાય ત્યાં સુધી આપણે બધા લઈ લેશું. બરાબર, તો ચાલો એ તમને હું બતાવું. આ ચોથી રો છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. રેન્ડમલી લઈ લેવાનું. જરૂરી નથી કે મેં અત્યારે ચોથી રો સિલેક્ટ કરી તો તમે પણ ચોથી કરો. તમે 9મી પણ કરી શકો, પહેલી કરી શકો, બીજી કરી શકો, કોઈ પણ રો અથવા તો કોલમ પસંદ કરી શકો છો. એને આધારે આપણે જે નિદર્શના એકમો છે એને પસંદ કરવાના છે. હવે 500 એકમ છે એટલે 500 નંબર હશે એની અંદર. બરાબર, તો 500 સુધીના જ સિલેક્ટ થાય ને. પછી 600 નંબરનો, સપોઝ કે 600 નંબરનો કોઈ એકમ આવે તો 600 તો આમાં નંબર જ નથી, આપણી પાસે 600 વિદ્યાર્થી જ નથી. તો કયાને સિલેક્ટ કરશું? તો એને સ્કીપ કરી દેવાનો, આપણે એને લેવાનો નથી. જે નંબર 500 થી મોટો હોય એને આપણે લેવાનો નથી. ખ્યાલ આવી ગયો? સારું, ચાલો તો હવે ફરી વાર આપણે સ્ટાર્ટ કરીએ. તો અહીંયા ચોથી હાર, પાંચમી, છઠ્ઠી, જો હું એને ઝૂમ કરું છું એટલે તમને દેખાય. ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, 10મી, 11મી ને 12મી હાર જે તમારી સામે મેં હમણાં બતાવી હતી એના જે રેન્ડમ નંબર્સ છે એ લઈ લીધા છે. બરાબર, હવે નીચે લખે છે કે સમષ્ટિનું કદ 500 હોવાથી અને સરળ યાદચ્છિક નિદર્શ પુરવણી રહિત હોવાથી ઉપરની હારમાં જે કોઈ યાદચ્છિક સંખ્યા 500 થી મોટી હોય અને જે એકમો વધુ વખત આવતા હોય એને આપણે અવગણીશું. એનો મતલબ શું થયો? સપોઝ ચાલો આપણે ટ્રાય જ કરીએ. ચાલો, પહેલું 428 છે. ઓકે, 428 નંબરનો જે વિદ્યાર્થી છે એ આપણા નિદર્શમાં આવી ગયો. હવે બીજો કોણ છે? 982. તો આપણે 982 નંબરનો તો વિદ્યાર્થી છે જ નહીં, કેમ કે આપણી પાસે 500 સ્ટુડન્ટ જ છે. તો એ ઓટોમેટિકલી કેન્સલ થઈ જશે. બરાબર, એટલે એને લેવાનો નથી આપણા નિદર્શમાં. 564 ત્રીજા નંબરનો, તો 564 પણ 500 થી મોટા છે એટલે એ પણ નહીં સિલેક્ટ થાય. 785 તો એ પણ સિલેક્ટ નહીં થાય. પછી બીજી હારમાં જુઓ, પાંચમી હારમાં 278, તો એનું સિલેક્શન થઈ જશે. 154 નંબરનો વિદ્યાર્થી છે એ પણ આવશે. 490 વાળો પણ આવશે. 76 નંબર વાળો છે એ પણ વિદ્યાર્થી આવી જશે. 819 નહીં આવે, કેમ કે 819 છે 500 થી વધુ છે. 314 પણ આવી જશે. બરાબર, પછી 589 નહીં આવે. 889 જે છે એ પણ નહીં આવે. હવે સાતમી હારમાંથી સિલેક્શન, તો 195 વાળો સ્ટુડન્ટ જે છે નંબર વાળો એ આવશે, કેમ કે 500 ની અંદરમાં છે. 222 નંબરનો સ્ટુડન્ટ છે એ પણ આવી જશે. 428 વાળો પણ આવશે. સોરી, હા, એક અહીંયા આપણે મિસ્ટેક થઈ. 428 જે છે, હવે અહીંયા આપણે પુરવણી રહિતનો નિદર્શ પસંદ કરવાનો છે, એટલે એકવાર જે સિલેક્ટ થઈ જાય બીજી વાર થવાનો નથી. તમે જુઓ, 428 નંબરનો સ્ટુડન્ટ તો પહેલા સિલેક્ટ થઈ ગયેલો છે. પહેલો જ સ્ટુડન્ટ 428 નંબરનો છે, જુઓ, પહેલું સિલેક્શન. તો બીજી વાર એને લેવાનો નથી, એટલે 428 ફરી વાર આપણે લેશું નહીં. બરાબર, 924 છે, મોટા છે 500 થી, એટલે એ સ્ટુડન્ટ તો અસ્તિત્વમાં જ નથી, તો એને લેવાનો નથી. 390 એ આવશે. બરાબર, પછી 379 એ પણ આવી જશે. 699 મોટા છે એ નહીં આવે. 786 મોટા છે એ નહીં આવે. 420 આવશે. હવે 598 છે એ નહીં આવે, મોટા છે એટલે. 443 આવી જશે. 692 મોટા છે એટલે નહીં આવે. 664 જે છે એ પણ મોટા છે, નહીં આવે. હવે તમને એમ થાય આ સિલેક્શન ક્યાં સુધી કરવાનું? તો આપણે 20 સ્ટુડન્ટ લેવાના છે. જ્યાં સુધી 20 સ્ટુડન્ટ સિલેક્ટ ન થાય ત્યાં સુધી આપણે આ પ્રોસિજર ચાલુ રાખવાની છે. તો 20 સ્ટુડન્ટ સિલેક્ટ કરવામાં આપણે શું ધ્યાન રાખ્યું? એક તો 500 થી મોટી સંખ્યા હોય એને નથી લેતા, કેમ કે આપણી પાસે 500 સ્ટુડન્ટ છે. બરાબર, અને બીજું કે પુરવણી રહિત છે, એટલે ફરીવાર એને સ્ટુડન્ટ બીજી વાર આવવો જોઈએ નહીં. એટલે એક નંબર જે સિલેક્ટ થઈ ગયો છે ફરીવાર આવશે નહીં. તો જુઓ તમે નીચે આ સિલેક્ટ થયેલા સ્ટુડન્ટના નંબર દર્શાવેલા છે. ચોથી હાર 428. જો તમને હું 1 મિનિટ હા, હવે આ સિલેક્ટ થયેલા સ્ટુડન્ટ છે, જો આ 20 ટોટલ સ્ટુડન્ટ સિલેક્ટ થઈ ગયા છે, એટલે 20 સ્ટુડન્ટ સિલેક્ટ થાય ત્યાં સુધી આ પ્રોસિજર ચાલુ રાખવાની. તો આ રીતે 20 સ્ટુડન્ટનો જે આપણે સેમ્પલ લીધો છે એ સરળ યદચ્છ નિદર્શ લીધો કહેવાય, પુરવણી રહિત લીધો કહેવાય. બરાબર, તો નીચે લખી નાખવાનું. અહીંયા જુઓ, આમ, અને ઝૂમ કરી લઈએ થોડુંક. આમ 20ના કદના પુરવણી રહિત યાદચ્છિક નિદર્શમાં 500 વિદ્યાર્થીઓની સમષ્ટિના નીચેના
ક્રમ ધરાવતા એકમો એટલે કે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. પછી એ બધા નંબર્સ લખી લેવાના. તો આવી રીતે જે સિલેક્શન થયું એને આપણે કહીએ છીએ સરળ યદચ્છ નિદર્શની પદ્ધતિ, પુરવણી રહિત અને કોષ્ટકની રીત છે, યદચ્છિક કોષ્ટકની રીત કહેવાય. તો હવે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે આ કઈ રીતે કેલ્ક્યુલેશન થાય છે. આ એક્ઝામ્પલ સમજાઈ ગયો હશે. હવે બીજી કઈ રીતે ગણી શકાય, તો આને આ જ એક્ઝામ્પલમાં બીજી રીત તમને હું ફટાફટ કહી દઉં છું. જોજો. હવે બીજી રીતમાં શું કરશું કે જે 1 મિનિટ, હા, જે નંબર ડિલીટ થઈ મતલબ નીકળી જાય છે, જે 500 થી મોટા છે, તો હવે એને આપણે ન કાઢવા હોય તો 500 થી મોટા છે પણ આપણે ચોથી હાર પાંચમી હારમાં જે બધા નીકળી ગયા છે, જો ચોથી હારમાંથી બીજું ઓબ્ઝર્વેશન એટલે કે 982 એ નીકળી જાય છે કેમ કે એ 500 થી મોટા છે પણ આપણે ન કાઢવું હોય છતાં સિલેક્શન કરવું હોય તો શું કરશું? તો 982 ને 500 થી ડિવાઈડ કરી દેશું, બરાબર. અને જે શેષ વધે એ નંબરનો સિલેક્ટ કરવાનો. એટલે 500 એકા 500, બરાબર. તો 2 અહીંયા 8 અને અહીંયા 4, તો 482 આવ્યું. તો આ જે શેષ વધે છે એ નંબર જો 500 થી નાનો જ હોય, બરાબર, તો આ શેષ જે વધે છે એને આપણે રેન્ડમ નંબર તરીકે લઈ લેવાનો છે અને 482 નંબરનો વિદ્યાર્થી સિલેક્ટ થઈ જશે. એટલે આપણે આવી રીતે પણ બીજી રીત આ પણ છે એક, બરાબર. તો આવી રીતે પણ આપણે સિલેક્શન કરી શકીએ છીએ. તો ચાલો બીજી રીતમાં શું કરશું, જે પણ નંબર 500 થી મોટા હોય એને 500 થી ડિવાઈડ કરશું અને જે શેષ વધે છે એ નંબરને નો વિદ્યાર્થી જે હશે એ આપણા સેમ્પલમાં આવી જશે. તો જો બીજી રીત તમને પાછળ બતાવી છે અને આ 482 ની જગ્યાએ આખી રીત અહીંયા છે, એટલે તમે સ્ટોપ કરીને વિડીયો જોઈ લેશો. મેં તમને સમજાવ્યું એ પ્રમાણે જ છે. એટલે આ જે બીજો વિદ્યાર્થી હતો 900 ને કેટલા વાળો હતો, 982, જુઓ ચોથી હારમાં બીજો 982, એને આપણે પહેલી રીતમાં કાઢી નાખ્યો. પણ હવે શું કરીએ છીએ, 500 વડે ભાગીએ એટલે શેષ કેટલી રહેશે, 482, જુઓ. એટલે 482 નંબરનો સિલેક્ટ થઈ જશે સ્ટુડન્ટ. ખ્યાલ આવે છે? એટલે 500 થી નાની સંખ્યા થાય એટલે આપણે સિલેક્ટ કરી લેવાના. એટલે એવી રીતે 20 સ્ટુડન્ટ સિલેક્ટ કર્યા અને જે સ્ટુડન્ટ આવે છે એ બધા આપણા યદચ્છ નિદર્શમાં આવશે. તો આ એક્ઝામ્પલ અહીંયા કમ્પ્લીટ થયો, બરાબર. ઓકે, ચાલો તો હવે આજનો લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આ વિડીયો લેક્ચર હું અપલોડ કરી દઉં છું યુટ્યુબ પર. અને યુટ્યુબમાં પાછો એ પ્રશ્ન થાય છે કે વધારે લેન્થનો હોય તો અપલોડ કરવામાં પણ પ્રોબ્લેમ થાય છે. એટલે આપણે લેન્થ યુટ્યુબની ના લેક્ચરની અડધી કલાકની લિમિટ હોય છે તો એટલી રાખશું, બરાબર, કેમ કે પછી અપલોડમાં પ્રોબ્લેમ થાય છે. તો હવે નેક્સ્ટ લેક્ચર આપણે આવતા સોમવારે હશે ત્યારે પણ જોઈએ, જો પ્રોબ્લેમ ન થાય તો આપણે લાઈવ લેક્ચર લઈશું અને પ્રોબ્લેમ હોય જો લાઈવ લેક્ચરમાં તો આપણે ફરીવાર યુટ્યુબમાં અપલોડ કરી દઈશું લેક્ચર, બરાબર.